સાવરકુંડલામાં એક આરોગ્ય યજ્ઞ ચાલે છે, બધા જ જાણે છે। લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, જે દર્દી ત્યાં આવે છે એની પાસેથી A to Z ટ્રીટમેન્ટ માટે એક પણ પૈસો લેવામાં આવતો નથી, અને સાથે સાથે એ પૈસો નથી લેવામાં આવતો એટલે એ ગરીબ છે, એ નિમ્ન છે, એ અભાવગ્રસ્ત છે, એ વૃત્તિથી નહીં, એ એના તરફ એટલો જ આદર રાખીને સાવરકુંડલામાં જે હોસ્પિટલ આ સેવા કર્મ કરે છે એનું હું બહુ જ સાક્ષી છું। સાક્ષી જ નહીં, એ જે રીતે આરોગ્ય યજ્ઞ કરે છે એનો દ્રષ્ટા બનીને એના માટે મારી વ્યાસપીઠ સક્રિય પણ છે। મેં ઘણી વખત કહ્યું છે કે જેમ કમળનું એક એક પાંદડી ખુલતી જાય અને પૂરેપૂરું કમળ ખીલે, એવું કંઈક અમારા સાવરકુંડલામાં આરોગ્ય મંદિરમાં થઈ રહ્યું છે। પ્રતિવર્ષ એક સભા હોય છે સાવરકુંડલામાં, હું હોવ જ, ત્યારે આ સેવાનું કમળ એવી રીતે ખીલે છે, ખુલે છે કે એને કોઈ ઠંડી રાત્રિ મુરઝાવી ન શકે। એના ઉપર સત્ય, પ્રેમ, કરુણા, ભરોસો, વિશ્વાસ આવા પરમ તત્વનો મીઠો સૂર્યપ્રકાશ પ્રકાશિત છે। એવી હોસ્પિટલ માટે અવારનવાર એમના આ સંસ્થાના મોભી આદરણીય હરીશભાઈ મહેતા અને એમની આખી ટીમ, દાતાઓ, ડૉક્ટર્સ, ત્યાંના કર્મચારીઓ, આ બધા જ નિસ્વાર્થ ભાવે પ્રતિષ્ઠાનો પણ કોઈ પણ પ્રકારનો મોહ રાખ્યા વગર આરોગ્ય યજ્ઞ ને સતત પ્રજ્વલિત રાખે છે। એ બધા માટે મારી પ્રસન્નતા અને મારી પ્રતીતિ જણાવું। મુંબઈમાં હમણાં એક કાર્યક્રમ થવાનો છે, સ્નેહશ્રી નીતિન મુકેશ ભાઈનો એક કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, અને જેમાં એક સમર્થ ગાયક, ચિરંજીવી ગાયક મુકેશજીના શતાબ્દી વર્ષનો પણ આની સાથે ઉત્સવ જોડવામાં આવ્યો છે। હું મુકેશજીને મારી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું અને નીતિન ભૈયાને આ શતાબ્દીના જુદા જુદા કાર્યક્રમો માટે ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું। મારા સાવરકુંડલા આરોગ્ય મંદિરની સાથે આ કાર્યક્રમ જોડાયો છે। આરોગ્ય મંદિરમાં જે રીતે વિશ્રામદાયી વિકાસ થઈ રહ્યો છે, એમાં એક બહુ જ ઊંચો વિશ્વાસ ઊભો કરવા માટેના પણ સાત્વિક પ્રયત્નો ચાલે છે। એક નવું મકાન દર્દી દેવો ભવની સેવા માટે વિચારાયું છે। એ મારી દ્રષ્ટિએ ઊંચો વિશ્વાસ છે। ખાલી બિલ્ડિંગની ઊંચાઈ નથી, વિશ્વાસની ઊંચાઈ છે। એ માટે પણ આપણે સૌ સક્રિય રહીએ। આ મુકેશજીની શતાબ્દી અને આરોગ્ય મંદિર માટેનો આ આખો સાત્વિક સમારંભ ખૂબ જ સફળ રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના। મારી પ્રસન્નતા, સૌને પ્રણામ। જય સિયારામ।